આજે સાંજના સમયે દાહોદમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદમાં માનવ મૃત્યુ પણ થયા છે, જેમાં દાહોદ તાલુકાના મુવાલિયા ઓટલા ફળિયામાં આકાશી વીજળીએ 2 લોકોનો ભોગ લીધો છે। 30 વર્ષીય સંજય નાનજી મંડોડિયા તેમજ 5 વર્ષીય આયુષ સંજય ભુરિયાનું મોત નીપજવા પામ્યું છે। આ બંને પિતા પુત્ર હતા અને તેમના ઘરમાં હતા। સાંજના સમયે વાવાઝોડા સાથે વીજળી પડતા મુવાલિયા ગામમાં તેમના ઘરમાં રહેલા બંને પિતા પુત્ર મોતને ભેટ્યા છે। ત્યારે બંનેના મોતને લઈને ગ્રામજનો ઝાયડસ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ગામમાં બંને પિતા પુત્રના મોત નીપજતા પરિવારજનો સહિત ગામના લોકોમાં માતમ છવાવા પામ્યો છે। આ ઉપરાંત ધાનપુરના મંડોર ગામમાં એક ઘર ઉપર વીજળી પડતા ઘરમાં રહેલા પતિ પત્ની જેમાં દિનેશભાઈ હટીલા તેમજ સુમાબેન હટીલા ઈજાગ્રસ્ત થયા હતા અને તે બંનેને સારવાર માટે લઈને જઈ રહ્યા હતા અને રસ્તામાં દિનેશભાઈનું મોત નીપજવા પામ્યું છે। આ ઉપરાંત ધાનપુરના ધનાર પાટિયામાં પણ વીજળી પડતા 15 વર્ષીય યુવતી ઈજાગ્રસ્ત થઈ છે।